કહેવાનો મતલબ ઓળખાણ ન હોય, પરિચય ન હોય ત્યાં સુધી ક્યારેય પ્રેમ જાગે નહીં. તો કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ, પણ હવે કૃષ્ણ કેવા છે, ઓળખવા કેવી રીતે? તો શાસ્ત્રમાં મહાપુરુષો કહે છે કોઈ પણ માણસને ઓળખવું હોય તો 3 વસ્તુ એની જોવી પડે. પહેલું એનું સ્વરૂપ જોવું પડે, બીજું એનો સ્વભાવ જોવો પડે, અને ત્રીજું એનું કાર્ય જોઈએ, કેવા કર્મ કરે છે. આ 3 વસ્તુ જોવો ત્યારે માણસનો સાચો પરિચય થાય. તો અહીંયા પેલા ભગવાનનું સ્વરૂપ કેવું છે એ બતાવ્યું. જેમ આપણે કોઈને ઓળખતા ના હોઈએ ને, કોઈ તમને કહે કે ભાઈ આ ભાઈ છે ને, એને જઈને તમારે આ વસ્તુ આપવાની છે, એટલે આપણે પૂછીએ પણ એને કેવા કપડાં પહેર્યા છે, કેવો દેખાય છે, તો એની ખબર પડે. તો અહીંયા સૌથી પહેલા ભગવાનનું સ્વરૂપ કીધું. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? 3 પ્રકારનું કૃષ્ણનું સ્વરૂપ બતાવ્યું કે ભગવાન કૃષ્ણ 3 પ્રકારના સ્વરૂપે ક્યાંય પણ જોવા મળે. સચ્ચિદાનંદ રૂપાય, સૌથી પહેલું ભગવાનનું સત સ્વરૂપ છે. સતનો અર્થ થાય ભગવાન સત્ય સ્વરૂપ છે. આવું સાંભળીએ એટલે મનમાં સીધો વિચાર એક જ આવે કે જેના જીવનમાં સત્ય હોય, સાચું બોલીએ તો ઠાકોરજીની કૃપા થાય, તો પરમાત્મા પ્રભુ મળી જાય, તો પ્રભુના દર્શન થઈ શકે.